Hello, hi, namaskar. Welcome to my talk show with RJ Anjali. વાતો જે જાણવા જેવી છે, વાતો જે કરવી જરૂરી છે. ચાલો શરૂઆત કરીએ આજના ટોક શોની. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. નમસ્કાર, હું રેડિયો પાલનપુરથી આરજે અંજલિ અને આજે આપણી સાથે જોડાયા છે બીકે મર્કેન્ટાઇલ બેંક લો કોલેજના ડૉક્ટર જયેશકુમાર એસ માળી, જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે. અને આજે આપણે જે વિષય પર વાત કરવાના છે એ વિષય છે બેન્કિંગ લોકપાલ. તો સર, આજે આપણે શરૂઆત કરવાના છીએ અને આજનો આપણો ટોપિક છે બેન્કિંગ લોકપાલ. હવે શરૂઆત કરીએ ત્યારે આપણને સૌપ્રથમ એક જ વિચાર આવે કે લોકપાલ એટલે શું, અને આ લોકપાલનો ટૂંકમાં એનો ઇતિહાસ જાણવો હોય તો તમે જણાવશો અમારા ઓલ ધ લિસનર્સને? લોકપાલની ઉત્પત્તિ 19મી સદીની શરૂઆતમાં સ્વીડનમાં થઈ હતી. લોકપાલ શબ્દ સ્વીડિશ ભાષાથી આવ્યો છે, જ્યાં લોકપાલનો અર્થ એવું થાય કે ભાઈ કોઈ પ્રતિનિધિ અથવા એજન્ટ થાય છે. 1809માં સ્વીડને બંધારણીય સુધારાના ભાગરૂપે પ્રથમ લોકપાલ પદની સ્થાપના કરી અને આ પદનો હેતુ સરકારની કાર્યકારી શાખા જે છે એમાં નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન ન કરે તેની ખાતરી કરવાનો હતો. સમય જતાં આ ખ્યાલ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો અને ઘણા દેશોએ લોકપાલના પોતાના સંસ્કરણો અપનાવ્યા. તો સૌપ્રથમ ભારતમાં લોકપાલનો ખ્યાલ કેવી રીતે આવ્યો? જી, ભારતમાં લોકપાલનો ખ્યાલ તો એ પણ જાણવું બહુ જ અગત્યનું છે કે ભારતમાં જેમ જેમ બેન્કિંગ ફેસિલિટી વધતી ગઈ તેમ તેમ ગ્રાહક સુરક્ષાને લગતા જરૂરિયાતોમાં પણ વધારો થયો અને બેન્કિંગ ક્ષેત્રમાં વિકાસ સાથે લોકપાલનો ખ્યાલનો પણ વિકાસ થયો. બેન્કિંગ સેવામાં ખાસ કરીને જેને સંબંધિત ફરિયાદોનો સંબોધવા માટે 1995માં આપણી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેન્કિંગ લોકપાલ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમ ગ્રાહકોને અન્યાયી પ્રથાઓ, અનઅધિકૃત શુલ્ક અથવા અન્ય બેન્કિંગ સંબંધિત મુદ્દાઓ માટે બેંકો સામે ફરિયાદો નોંધવાની મંજૂરી આપે છે. તે બેન્કિંગ સિસ્ટમમાંથી ન્યાયિતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. હવે સર, તમે લોકપાલના ઇતિહાસ વિશે જણાવ્યું, એનો ખ્યાલ કેવી રીતે આવ્યો ભારતમાં એના વિશે પણ જણાવ્યું. હવે એનો અર્થ સમજવો હોય તો એ શું હશે? યસ, લોકપાલનો અર્થ સમજવો બહુ જ મહત્વનું છે. સૌથી પહેલાં તો કે લોકપાલ એક અધિકારી છે જે સામાન્ય રીતે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, જે નાગરિકો અને જાહેર સંસ્થાઓ વચ્ચે તટસ્થ મધ્યસ્થી તરીકે સેવા આપે છે. લોકપાલની ભૂમિકા વિશે વધુમાં જોઈએ તો કે ફરિયાદોની તપાસ કરવાની, ઉપાયોની ભલામણ કરવાની અને ક્યારેક ફરિયાદોના ઉકેલો લાગુ કરવાની છે. લોકપાલ એ જનતાના હિમાયતી તરીકે કાર્ય કરે છે, ખાતરી કરે છે કે સંસ્થાઓ, બેન્કિંગ સંસ્થાઓ ખાસ કરીને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરે અને વ્યક્તિઓના સાથે ન્યાયી વર્તન કરે છે. હવે બેન્કિંગ લોકપાલ એક ચોક્કસ પ્રકારનો લોકપાલ છે. આપણે એને જે છે એ બેન્કો અને નાણાકીય સંસ્થાઓને લગતી જે ફરિયાદો હોય એનો સામનો કરે છે. એટલે કે બેન્કિંગ લોકપાલ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેન્કિંગ સેવાઓમાં સંબંધિત ગ્રાહકોની ફરિયાદો અને ફરિયાદોના નિરાકરણ માટે નિયુક્ત કરાયેલ વ્યક્તિ છે. તે વૈકલ્પિક વિવાદ નિરાકરણ પદ્ધતિ દ્વારા જે છે એ કાર્ય કરશે અને જે ગ્રાહકોને કોર્ટમાં ગયા વિના સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ કરે છે. આની માટે કોણ અરજી કરી શકે? જી, હવે આમાં અરજી કરવા માટે કોઈ પણ વ્યક્તિ જે ગ્રાહક છે, જેમાં વ્યવસાય અથવા કોર્પોરેટ એન્ટિટીનો સમાવેશ થાય છે, જેને લાગે છે કે બેંક દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, તો તે બેન્કિંગ લોકપાલનો સંપર્ક કરી શકે છે. અને ઘણીવાર એવું પણ થતું હોય છે સર કે અમુક અરજીઓ આપણે કરતા હોય તો એ અમુક વિષયોને લઈને, અમુક બાબતોને લઈને થતી હોય છે. તો આપણે આના રિલેટેડ અરજી કરવી હોય તો એ કઈ કઈ બાબતો હેઠળ અરજી કરી શકાય? ગ્રાહકોને જે અરજી કરવાની હોય છે તે ગ્રાહકો અમુક જે સેવાઓ છે જેમાં બેન્કિંગ લોકપાલ સમક્ષ તમે જે છે ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં બેન્કિંગ સેવાઓમાં એક તો વિલંબ થતો હોય, દાખલા તરીકે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા માટેની અરજી આપી છે અથવા તો ડેબિટ કાર્ડ જે છે એના માટે જે અરજી કરી છે, આપણે એકાઉન્ટ ખોલાવવો છે, ચેક ક્લિયરિંગ કરાવવો છે, વગેરેમાં ઘણી વખત વિલંબ થતો હોય છે. તો એ બાબતની પણ આપણે જે છે એ લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવી શકીએ. પછી વધારાની ફી અથવા વ્યાજ વસૂલવો, અનિચ્છનીય લોન હોય અથવા અનઅધિકૃત જે છે શુલ્ક લાગુ પાડતા હોય
તો એવી બેન્કિંગ જે છે એ સેવાઓની અંદર ઘણી વખત ચાર્જ વસૂલ કરતા હોય તો એની સામે પણ આપણે ફરિયાદ નોંધાવી શકીએ. ઘણી વખત સેવાઓની ઉપલબ્ધતામાં અભાવ હોય છે, આપણે બેંકની અંદર જતા હોઈએ છીએ તો આપણને જે ફેસિલિટી જોઈએ એ આપણને મળતી ના હોય, તો એનો અભાવ જણાતો હોય તો એવા સમયની અંદર પણ આપણે બેન્કિંગ લોકપાલનો સંપર્ક કરી શકીએ. ઘણી વખત ભ્રામક જાહેરાતો આવતી હોય છે કે જે આપણને હવે તો ડિજિટલના માધ્યમ તકે આપણને ફોન દ્વારા જાણ કરે, અથવા તો આપણને ભ્રામક જાહેરાતોથી આપણને જે છે એ પૈસા જે છે અલગ રીતે તમારા ખાતામાં ડિપોઝિટ થઈ જાય એવું બેંક તરફથી કહેવામાં આવે. તો આવી ઘણી બધી બાબતો જે છે એ ફ્રોડ નીકળતી હોય છે. તો તેવી જાહેરાતો જે આપણને ખાસ કરીને એમાંથી એ ફરિયાદ કરીને આપણે એવી રોકી શકીએ છીએ જે ખોટી જાહેરાતો જે છે એ બેંક બહાર પાડી શકે નહીં. એટલો એના માટે એક કલમ 8ની અંદર ઉલ્લેખ કરેલો છે જે બેન્કિંગ લોકપાલને સંબંધિત છે, જેની અંદર ઉલ્લેખ એ કર્યો છે કે જેટલું બને એટલું કાનૂની પ્રક્રિયાઓમાં પ્રક્રિયા વિના સમસ્યાનું ઝડપથી આપણે નિરાકરણ લાવવા માટે જે છે એક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. એટલે કે મુખ્ય ઉદ્દેશ જે છે એ બેન્કિંગ ક્ષેત્રમાં શું થાય કે બેન્કિંગ લોકપાલથી ન્યાયિતા આવે અને પારદર્શિતાને જે છે એ પ્રોત્સાહન આપવાનો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે. હવે કઈ કઈ બાબતો હેઠળ ફરિયાદ કરી શકાય એ તો આપણે જણાવી દીધું છે, બટ ફરિયાદ કરવાના આધાર કયા કયા છે એના વિશે જણાવશો, એટલે કે વોટ આર ધ ગ્રાઉન્ડ્સ ઓફ કમ્પ્લેન્ટ્સ? તો એની અંદર જ્યારે બેન્કિંગ ઓમ્બ્યુડસમેન સ્કીમ 2006ની વાત કરીએ તો એની અંદર જે છે ક્લોઝ 8 ની અંદર ગ્રાઉન્ડ્સ ઓફ કમ્પ્લેન આપેલા છે કે આપણે કમ્પ્લેન જે છે દરેક વ્યક્તિને અધિકાર આપ્યો છે કે ભાઈ જે પણ ગ્રાહક છે દરેક ફરિયાદ કરી શકે. તો એમાં જે ગ્રાઉન્ડ્સ છે એની અંદર જો આપણે જોવા જઈએ તો સેક્શન 8ની અંદર જોગવાઈ છે. તો આ જ્યારે લોકપાલની અંદર કાયદાની વાત કરીએ છીએ ત્યારે એમાં કોઈ નોન પેમેન્ટ ઓર ઇનઓર્ડિનેટ ડિલે ઇન પેમેન્ટ થતું હોય છે તો પણ આપણે ફરિયાદ કરી શકીએ. અથવા તો કોઈ પૈસા જે છે નોન એક્સેપ્ટન્સ આપણે કહીએ ઇંગ્લિશમાં, કે વિધાઉટ સફિશિયન્ટ કોઝ આપણા પૈસા જે છે એ એક્સેપ્ટ નથી કરતા તો પણ આપણે કરી શકીએ. પ્લસ કોઈ પણ પ્રકારનું જે છે એ ડિલે ઇન ધ પેમેન્ટ થતું હોય છે તો એવા કિસ્સાઓની અંદર પણ આપણે સેક્શન 8ની અંદર જોગવાઈ છે. બરાબર. ઘણી વખત રિફ્યુઝલ ટુ ઓપન ડિપોઝિટ એકાઉન્ટ, આપણે ખાતું ખોલાવવા જઈએ અને બેંકવાળા આપણને ના પાડે છે વિધાઉટ એની સફિશિયન્ટ રીઝન્સ, તો આપણે એવી બાબતમાં પણ બેંકની જે છે લોકપાલનો યુઝ કરી શકીએ છીએ. તો ઘણી બધી આમ જોવા જઈએ તો જ્યારે બેંકની સેવાઓની સાથે સાથે એટીએમ સેવા પણ એની સાથે જોડાયેલી છે. તો એટીએમ અને ડેબિટ કાર્ડ જે છે એને લગતા કોઈ પણ કિસ્સાઓ હોય જેમાં એકાઉન્ટ ડેબિટ થઈ જતા હોય છે. ઘણી વખત આપણે કેશ જે છે એટીએમમાં ઉપાડવા ગયા હોય અને આપણે કેશ નીકળે નહીં અને એકાઉન્ટ ડેબિટ થઈ જાય, તો એવા કિસ્સામાં શું કરવું? ઘણી વખત આપણે ગભરાઈ જતા હોઈએ છીએ. તો એવા કિસ્સાની અંદર પણ આપણે આ લોકપાલનો ઉપયોગ કરી શકીએ છીએ. તેવી જ રીતે એટીએમને લઈને પણ ઘણી બધી બાબત છે જેમાં પણ એમાઉન્ટ ડેબિટ થતા હોય, એકથી વધારે ટાઈમ આપણે વિથડ્રો એક વખત કર્યું હોય પણ આવા લાઈવ એક્ઝામ્પલ છે. ઘણી વખત આવી કમ્પ્લેન્ટ્સ આપણને મળતી હોય છે અને આપણી સાથે પણ ઘણી વખત બનતું હોય છે. તો આવી સમયે આપણે જે છે એ બેન્કિંગ લોકપાલનો ઉપયોગ કરીને આપણે એની સમક્ષ જે છે રજૂઆત કરી શકીએ છીએ. પછી આપણું ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું? તો એવા કિસ્સાની અંદર પણ આપણે તાત્કાલિક ધોરણે જે છે આવી જે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય છે અથવા ચોરાઈ જાય છે તો આપણે એવા કિસ્સાની અંદર પણ બેન્કિંગ લોકપાલનો સંપર્ક કરીને એને બંધ કરાવી શકીએ છીએ. બરાબર. તો ઘણી બધી બાબત જે છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દાયરામાં આવેલી તમામ બેંકો છે એ જો એને ફોલો નથી કરતી તો એની સામે દરેક પ્રકારની જે છે અથવા તો એ જે કહેવાય કે વધારાના કોઈ પણ પ્રકારના ચાર્જીસ લેવામાં આવે છે, એન્યુઅલ ફીઝ લેવામાં આવે છે અથવા ખોટા બિલો બનાવવામાં આવે છે, ખોટા ડેબિટ થાય છે. તો એ તમામ બાબતોની અથવા કોઈ પણ જે છે એ ડિલે ઇન ધ ફેલિયર ઓફ ધ એની સ્ટેટસ ઓફ ધ રિગાર્ડિંગ ટુ એકાઉન્ટ્સ, ક્રેડિટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ ઇન્ફોર્મેશન, બરાબર, એ જે જોઈએ તો એ ખોટી રીતે આપણને આપવામાં આવે તો પણ એની સમક્ષ આપણે જે છે એ આરબીઆઈની અંદર કમ્પ્લેન કરી શકીએ. તો હવે શું થયું કે ભાઈ જેમ જેમ આપણે બેન્કિંગની ફેસિલિટી વધતી ગઈ તેમ તેમ આપણે હવે ડિજિટલ ઉપર આવી ગયા. જેમ કીધું એ પહેલા તો કે મોબાઈલ બેન્કિંગ અને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સર્વિસ જે છે આપણે ઇન્ડિયાની અંદર આપણને જોવા મળે. હવે બધે દરેકના કિસ્સાની અંદર આપણને જે છે બેંક ફેસિલિટી જોવા મળે અને બેંક છે એવું પણ કહીએ તો પણ એ ખોટું નથી. તો એની અંદર ઘણી વખત આપણે જ્યારે ઓનલાઈન બેન્કિંગ કરતા હોઈએ છીએ, મોબાઈલ બેન્કિંગ કહીએ અથવા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સર્વિસનો લાભ લેતા હોઈએ અને એની અંદર પણ જો ડિલે થાય અથવા ફેલિયર ટુ ઇફેક્ટ ઓન એની ઓનલાઈન પેમેન્ટ અથવા ફંડ ટ્રાન્સફરની અંદર જોવા મળે અથવા અનઓથોરાઇઝ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ થઈ જાય છે અથવા ફંડ ટ્રાન્સફર થાય, એવું થાય તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. એની અંદર પણ આપણે જે છે બેન્કિંગ લોકપાલનો ઉપયોગ કરી શકીએ છીએ.
હવે અમને બેન્કિંગ લોકપાલ ફરિયાદ પ્રક્રિયા વિશે થોડું જણાવશો. એ ક્યારે અમલમાં આવી ને કેવી રીતે એ શરૂઆત થઈ? તો એના જે નોન અધરન્સ ઓફ ધ બેન્કિંગ ફેસિલિટી છે એની ઘણા બધા કારણો જે છે એની સાથે જોડાયેલા છે, જે આપણે બેન્કિંગ લોકપાલનો ઉપયોગ કરીને એના સોલ્યુશન લાવી શકીએ છીએ. વધુમાં જોવા જતા કે બેન્કિંગ લોકપાલની ફરિયાદ પ્રક્રિયા કેવી છે, જો એ જાણવું હોય તો આ યોજના જે 2006ની જે છે કલમ 9માં ઉલ્લેખિત છે કે જો તમારી પાસે કોઈ બેંક વિરુદ્ધ ફરિયાદ હોય અને તેનો ઉકેલ તમારા સંતોષ મુજબ ના આવ્યો હોય તો તમે બેન્કિંગ લોકપાલની અંદર ફરિયાદ નોંધાવી શકો છો. અને જ્યારે આપણે ફરિયાદ કરવી હોય તો આમાં સૌપ્રથમ આપણે બેંકનો સંપર્ક કેવી રીતે કરી શકીએ? તો એની પ્રક્રિયા જે છે એ સૌથી પહેલા તો તમારે બેંકનો સંપર્ક કરવાનો હોય છે, જેમાં બેન્કિંગ લોકપાલનો સંપર્ક કરતા પહેલા તમારી પહેલા બેંક સાથે જે સમસ્યા બની છે એ એમને જણાવવી પડશે અને ત્યાં નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો પડે. અને ત્યારબાદ તમારે જે તે શાખાની અંદર અથવા જે તે સંબંધિત શાખાની અંદર તમારે પ્રશ્ન બન્યો છે એ શાખામાં અથવા તો બેંકના જે ગ્રાહક તમે છે એ ફરિયાદના નિવારણ તંત્ર દ્વારા તમે ફરિયાદ નોંધાવી શકો છો. અને આ બધું કર્યા પછી જો બેંકનો સંપર્ક કર્યા પછી ઘણી વખત આપણને કોઈ રિસ્પોન્સ નથી આવતો તો અથવા નિરાકરણ નથી આવતું તો 30 દિવસની અંદર તમે જો ઉકેલ ના આવે, અસંતોષકારક જણાય તો તમે સીધો મામલો બેન્કિંગ લોકપાલ સમક્ષ રજૂ કરી શકો છો. આમાં આપણે કેવી રીતે ફરિયાદ દાખલ કરી શકીએ? જે પ્રક્રિયાનો ભાગ છે એમાં સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ બેંકનો સંપર્ક કરવો. બીજી મુદ્દો એ આવશે કે ભાઈ આપણે ફરિયાદ દાખલ ક્યાં કરવી. હવે જો તમારે ફરિયાદ દાખલ કરવાની હોય તો તમે કોર્ટમાં તો જવાની જરૂર નથી. તમારે ફરિયાદ ઓનલાઈન અથવા પોસ્ટ દ્વારા પણ તમે નોંધાવી શકો છો. એમાં ઓનલાઈન ફાઇલિંગ માટે તમે આરબીઆઈની જે સત્તાવાર વેબસાઇટ છે અથવા બેન્કિંગ લોકપાલનું પોર્ટલ છે એની મુલાકાત લઈ શકો અને ત્યાં ફરિયાદની વિગતો સાથે તમે ફોર્મ ભરી શકો છો અને સબમિટ કરી શકો છો. બીજું જે પોસ્ટ ફાઇલિંગ જે છે, પોસ્ટલ ફાઇલિંગ, એની અંદર તમે બેન્કિંગની શાખા જે શહેરમાં આવેલું હોય તે શહેરના લોકપાલ કાર્યાલયમાં જઈને બેન્કિંગ લોકપાલને પત્ર મોકલી શકો છો. હવે આ બધું જે છે એ કરતા પહેલા જે ખાસ બાબત ધ્યાનમાં લેવાની છે એ ખાતરી એ તમારે કરવાની કે ફરિયાદમાં તમારા દાવાના સમર્થનમાં અથવા તો એના બધા જે જરૂરી દસ્તાવેજો જે છે, જેમ કે બેંક સ્ટેટમેન્ટ, તમારી સાથે ક્યારે ઘટના બની છે એના પત્રો કોઈ હોય, તમારી પાસે કોઈ ઈમેલ્સ આવેલા હોય અથવા તમે જે ટ્રાન્સફર કર્યું છે એનો સ્ક્રીનશોટ તમારી પાસે છે, તો એ બધું તમારી સાથે પાસે હોવું જોઈએ અને એમાં તમે જે ફરિયાદ કરો છો એની સાથે સામેલ કરવાનું રહેશે. એટલે કે આપણે એને પુરાવા તરીકે ઊભા કરી શકીશું. અને આપણે આમાં ઉકેલ લાવવો હોય તો ઉકેલની કોઈ પ્રક્રિયા છે? ઉકેલ પ્રક્રિયાની અંદર છે એવું કે ભાઈ એકવાર તમારી જ્યારે ફરિયાદ પ્રાપ્ત થઈ જાય પછી શું કરશે લોકપાલ? તો લોકપાલ તેની સમીક્ષા કરે. પછી વધારાની માહિતી જરૂરી પડે અથવા તો માહિતીની જરૂર પડે અથવા તો દસ્તાવેજોની જરૂર પડે તો એ તમારી પાસે માંગી શકે. પછી લોકપાલ તમારી અને બેંક વચ્ચે જે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરશે અને જો કોઈ મૈત્રીપૂર્ણ ઉકેલ ના આવે તો લોકપાલ પાસે બેંકના ભલામણો કરવાનો અધિકાર છે. અને જો બેંક લોકપાલની ભલામણનું કોઈ પણ પ્રકારનું પાલન ન કરે તો લોકપાલ જે છે એમની સાથે ઔપચારિક જે છે આદેશ જારી કરી શકે છે. એના સમય મર્યાદા વિશે જણાવવું હોય તો? હા, હવે એનો સમય મર્યાદા જ્યારે જોઈએ આપણે તો એની અંદર બેન્કિંગ લોકપાલનો ઉદ્દેશ ફરિયાદ મળ્યાની તારીખથી 30 દિવસની અંદર ફરિયાદનું નિરાકરણ લાવવાનો છે. જો કે વધુ જટિલ કેસોમાં વધુ સમય લાગી શકે છે, બરાબર. એને એવું ઘણી વખત એવું થાય, લિમિટ તો આપી છે પણ ઘણી વખત એની અંદર 5-10 દિવસ વધારે જઈ શકે. તો એની અંદર તમે અપીલ પણ કરી શકો છો. જો તમે બેન્કિંગ લોકપાલના નિર્ણયથી સંતુષ્ટ ન હોવ તો તેનો નિર્ણય પણ 30 દિવસની અંદર અપીલ અધિકારીની જે છે એની સમક્ષ તમે અપીલ કરી શકો છો, જે આરબીઆઈની અંદર એની જોગવાઈ કરવામાં આવી છે. હવે બેન્કિંગ લોકપાલ હેલ્પલાઇન નંબર વિશે જણાવશો, જેથી આપણે ક્યારે ફરિયાદ કરવી હોય, પૂછપરછ કરવી હોય તો એવો કોઈ નંબર અવેલેબલ છે આપણી માટે? બેન્કિંગ લોકપાલ માટે એક હેલ્પલાઇન નંબર પણ છે, જે તમે ડાયરેક્ટ એમને ફરિયાદ માટે અથવા તો પૂછપરછ માટે પણ તેમનો સંપર્ક કરી શકો છો. જેમાં આરબીઆઈનો ટોલ ફ્રી નંબર આપેલો છે 14448, એટલે કે 14448 છે. એટલે કે ભારતીય રિઝર્વ બેન્કે એની સાથે સાથે તમામ એના જેટલા પણ 32 જે પ્રાદેશિક કાર્યાલયો છે એની અંદર ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા સેલની પણ સ્થાપના કરી છે, જેથી કરીને આવનાર દરેક ગ્રાહકને એનું ફરિયાદનું અથવા તો પૂછપરછનું જે છે નિરાકરણ મળી રહે. ફરિયાદ માટે વધુમાં મેં તમને વાત કરી એ પ્રમાણે ઈમેલની અંદર પણ તમે ફરિયાદ વ્યવસ્થાપન સિસ્ટમ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો, જેનું ઈમેલ એડ્રેસ એવું છે કે ભાઈ CMS
cms.rbi.org.in એના ઉપર પણ તમારે ફરિયાદ માટે જે છે એ તમે ત્યાંથી ઈમેલ પણ કરી શકો છો. પ્લસ તેના પોર્ટલની મુલાકાત પણ કરી શકો છો, જેની ઓનલાઈન ફરિયાદ માટે crpc@rbi.org.in પર તમે જે છે એ પોર્ટલની મુલાકાત કરીને જે છે ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો. થેન્ક યુ સો મચ સર. તો આજે આપણા રેડિયો પાલનપુર પર જોડાઈ ગયા હતા આપણી સાથે ડોક્ટર જયેશકુમાર સર, જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે એટ ધ BK મર્કેન્ટાઇલ બેંક લો કોલેજ પાલનપુર, અને આજે આપણને ઘણા સારા વિષય પર ચર્ચા કરી, બેન્કિંગ લોકપાલ વિશે આપણને સમજાવ્યું. તો મિત્રો, બેન્કિંગ લોકપાલને લગતી તમામ કાયદાકીય બાબતથી આપ અવગત થયા હશો એવી આશા સાથે અહીંયા મારું જે વક્તવ્ય છે અહીં પૂર્ણ કરું છું. ફરી વખત કાયદાના અન્ય વિષય સાથે રેડિયો પર મુલાકાત થશે તે આશા સાથે વિરમું છું. તેમજ આપ અમારી કોલેજનો લીગલ એડ સેલની અંદર પણ મુલાકાત લઈ શકો છો, અને કોઈ પણ તમારા પ્રશ્નો બેન્કિંગને લઈને સંદર્ભમાં હોય અથવા બેન્કિંગ સેવાઓને લઈને હોય તો આપ અમારી કોલેજની મુલાકાત લઈ શકો છો. ધન્યવાદ. અને આવા જ વિષયો આપણે લેતા આવીશું. નેક્સ્ટ ટાઈમ જલ્દીથી મળીશું. દિસ ઇઝ આરજે અંજલિ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.